સૌથી ઊંચો બ્રિજ જે ભારત પાસે હવે છે તેવું આપણે કહીએ ને, કારણ કે એફિલ ટાવર કરતાં પણ ઊંચો અને કુતુબ મિનાર કરતાં 5 ગણો ઊંચો તેની હાઇટ. અને આ બ્રિજ હવે જ્યારે જમ્મુ કાશ્મીરના લોકોને, ભારતના લોકોને મળ્યો છે, ત્યારે આ જ બ્રિજ પરથી ચીન અને પાકિસ્તાનને સૌથી મોટો સંદેશ ભારતે આપ્યો છે, ભારતની સરકારે આપ્યો છે. તેની વિગતો પણ અમે આપણે સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે. કઈ રીતે તો જુઓ, આ ચીના બ્રિજથી ચીન પાકિસ્તાનમાં વધી છે ચિંતા, ટેન્શનમાં છે આ બંને દેશો, જેમાં કારણ કે એલઓસીથી આ માત્ર 64 કિલોમીટર દૂર ચીના બ્રિજ બનાવવામાં આવ્યું છે, માત્ર 64 કિલોમીટર અવે ફ્રોમ એલઓસી. સરહદી વિસ્તારમાં સેનાની પહોંચ હવે સરળ બનવા જઈ રહી છે. જ્યાં જ્યાં પણ કટોકટી ઊભી થતી હતી, ક્રિટિકલ સિચ્યુએશન આવતી હતી, તે હવે નહીં આવે. સૈન્ય હોય, અર્ધલશ્કરી દળ છે, તેમના આવાગમનમાં પણ એક સરળતા ઊભી થશે અને પારદર્શિતા સાથે તેઓ વગર કોઈ અવરોધે આ રસ્તો આગળ ક્રોસ કરી શકે છે અને ચીના પર પહોંચી શકે. જરૂરિયાત મુજબ આ જે આખી આપણી જે સૈન્ય શક્તિ છે, સૈન્ય પાવર છે, તેને પણ તેની શક્તિમાં વધારો થશે અને આ સેના જે છે તે ઝડપી તેની જે તે જગ્યા પર તૈનાત થઈ શકે છે. જ્યાં પણ તેમને ડિપ્લોય કરવામાં આવે ત્યાં કોઈ પ્રકારનો અવરોધ ના થાય. આ પણ એક મોટી બાબત કહી શકાય. કાશ્મીરની જે અર્થવ્યવસ્થા છે તેને પણ મજબૂત કરવામાં આ ચીના બ્રિજ જે બનાવવામાં આવ્યું છે તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કાશ્મીરની ઇકોનોમીને પણ તે વધારે સ્ટ્રેન્થ આપશે, વધારે સ્ટ્રોંગ થશે. ત્યારબાદ વાત કરીએ દરેક ઋતુમાં, કોઈ પણ મોસમ હોય, દરેક ઋતુમાં કાશ્મીર પહોંચવું હવે એ પર્યટકો હોય કે પછી સેના હોય કે ત્યાંના આમ નાગરિકજન હોય, તે તમામને પણ સરળ રહેશે. આ ઉપરાંત વાત કરીએ તો ચીન પાકિસ્તાનને સીધો સંદેશ છે કે ભારત હવે ઇકોનોમિકલી અને ડેવલપમેન્ટ સાથે કાશ્મીરને અપ કરી રહ્યું છે, કાશ્મીરને આગળ વધારી રહ્યું છે.